હેલો એવરીવન, હું છેલ્લા 4 વર્ષથી કેનેડામાં છું. બહુ બ્યુટીફુલ કન્ટ્રી છે, બહુ બધી સારી વસ્તુઓ છે. કન્ટ્રીની ક્લીન છે, ટ્રાન્સપોર્ટેશન સારું છે, હેલ્થ કેર એકદમ ફ્રી છે. બટ હેલ્થ કેર ઇઝ વેરી 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 સ્લો. મને છેલ્લા 1-2 વીકથી શરદી જેવું ને એવું છે. હું ગયો હમણાં વોક ઇન ક્લિનિકમાં 4:15 હું ગયો. એટલું બિઝી પણ નહોતું, 2 થી 3 પેશન્ટ હશે. ઇટ ટુક સો મચ ટાઈમ કે મારા બહાર આવતા 5:30 કરતાં વધારે થઈ ગયું. તો અહીંયા આઈ ડોન્ટ નો અડધી કલાક તો પહેલાં વેઇટિંગ હતું. ચેકઅપ થયા પછી જે મારા ફાર્મસીમાંથી ત્યાં મેડિસિન લેવાની હતી એમાં એ લોકોએ 15 થી 20 મિનિટ કાઢી. આઈ ડોન્ટ નો શું કામ, બટ જે લોકો કેનેડામાં છે અને ભગવાન ન કરે તમારે આવી રીતે બીમાર પડીને જવું પડે, પણ તમે જાઓ તો પ્લીઝ બી પ્રિપેર્ડ. હેલ્થ કાર્ડ નહીં હોય તો તમારે એની પાસે ચાર્જ દેવો પડશે. હેલ્થ કાર્ડ હોય તો ફ્રી છે. જો તમારી પાસે હેલ્થ કાર્ડ નથી તો યુ હેવ ટુ પે ઇન અ વોક ઇન ક્લિનિક. એની પ્રાઇસ રેન્જ અરાઉન્ડ 35, અમુક 35 લે, અમુક 70 લે, અમુક 100 લે. તો પ્લીઝ પ્રિપેર્ડ ફોર દેટ. એન્ડ હેલ્થ કેર ઓફ કેનેડા ઇઝ રિયલી સ્લો. મારા એક ફ્રેન્ડને હમણાં 1-2 વર્ષ પહેલાં કિડની સ્ટોનનું પેઇન થયું. સવારના 4 વાગે અમે હોસ્પિટલમાં ગયા. 3 કલાક એને ત્યાં બેસાડ્યો કે ભાઈ તમે અહીંયા બેસો. હમણાં ઇમરજન્સીમાં હતું એને, લાઈક જે લોકોને નથી ખબર કિડની સ્ટોનનું પેઇન કેવું હોય, ભયાનક હોય, લાઈક ઇટ્સ વર્સ એકદમ. 3 કલાક અમે લોકો ત્યાં બેઠા હતા. એ બિચારો રાડું નાખે છે કે મને દુખે છે. નો બડી ગેવ એની અટેન્શન ટુ હિમ. 3 કલાક પછી એની વારી આવીને પછી એની ટ્રીટમેન્ટ કરી. સો અમારી પાસે ઇન્સ્યોરન્સ હોય, તમે સ્ટુડન્ટ હોય કે ગમે એ હોય, લાઈક આઈ ડોન્ટ નો આની સિવાયના બીજા કોઈ રસ્તા છે કે નહીં. આઈ ડોન્ટ નો કે આની સિવાયના બીજા કોઈ ફાસ્ટ રસ્તા છે કે નહીં. બટ જેટલું મને એક્સપિરિયન્સ છે ને મારા ફ્રેન્ડ્સનો એક્સપિરિયન્સ છે, ઇટ્સ વેરી સ્લો. ઇવન ધો ઇફ ઇટ્સ ફ્રી, બટ ઇટ્સ વેરી સ્લો.